નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આજે ભાજપના કહેવાતા મોટા નેતા CR પાટીલે સુરતની જનતાને એક ચેલેન્જ ફેંકી છે। સુરતની જનતાને કહેવા માંગે છે કે આ વખતે તમે આમ આદમી પાર્ટીને 27 સીટો આપી બતાવો। મને એ નથી સમજાતું કે CR પાટીલને આટલો અહંકાર શેનો છે, જ્યારે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે સુરતમાં સફળતાથી 5 વર્ષ પૂરા કર્યા છે। અમારા વિસ્તારની અંદર અમે મજબૂતીથી લોકોના કામ કર્યા છે, સરકારની અંદર બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને રોકવાનું કામ કર્યું છે, ત્યારે એક તરફ સુરતના અન્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ભારોભાર વિરોધ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સોસાયટીમાં ઘૂસવા પણ નથી દેતા। આખું સુરત જ્યારે બદલાવ માંગે છે ત્યારે CR ભાઈને વધારાનો અહંકાર અત્યારે દેખાડવાનું કામ કર્યું છે। મારે સુરતની જનતાને વિનંતી કરવી છે કે આવો આપણે સાથે મળી અને CR પાટીલની આ ચેલેન્જનો સ્વીકાર કરીએ। આ ચેલેન્જ કે જે એવું કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટીને સુરતમાંથી સાફ કરીશું, ત્યારે આપણે બધા ભેગા થઈ અને 26મી તારીખે સુરતની અંદર આમ આદમી પાર્ટીના સાવરણાના બટન દબાવીને સુરતની અંદર સંપૂર્ણ પરિવર્તન લાવી અને ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓછું કરવાનું કામ કરીએ। આવો સાથે મળી અને સુરતમાં પરિવર્તન લાવીએ। જય હિન્દ।